તો આ ખીરું આપણે રાતે પલાળ્યું હતું, 7 કલાક જેવું પલળ્યું છે. હવે આપણે આમાં નાખશું મીઠું, સ્વાદપૂર્વક મીઠું નાખવાનું. હવે એમાં તેલ ઉમેર્યું છે એટલે ઢોકળા લાલ ન થાય. હવે આપણે નાખી દઈશું. ફૂલી ગયું. હવે આપણે નાખશું હળદર, થોડોક પીળા કરવા માટે. જીરું પચાવવા ઢોકળા માટે જીરું નાખશું. હવે આપણે ધાણા નાખશું. હવે આ કઢાઈ તૈયાર કરી છે, એમાં નાખશું પાણી. એમાં લીંબુનું ફાડું નાખ્યું છે. હવે આપણે આ થાળી તૈયાર કરશું ઢોકળા મૂકવા માટે. ખીરું, બે 3 ચમચા હાલશે, નાના છે એટલે. લસણિયા ઢોકળા બનાવવાના છે એટલે લસણવાળી ચટણી નાખશું, લચકા નાખશું. સોડવા મૂકવાના છે. આ મૂકી દીધા, ગેસ ચાલુ થઈ ગયો. હવે આપણે આને 10 મિનિટ જેવું ચડવા દઈશું. ઢાંકી દેવું એટલે બફાઈ સરખા. 10 મિનિટ થઈ ગઈ એટલે આપણે આ ઢોકળાને જોઈશું. સડી ગયા છે, લ્યો, સરસ સડી ગયા છે, જો સરસ સડી ગયા છે. હવે આપણે આવી રીતે લઈ લઈશું. હવે આપણે આને કટિંગ કરશું. પહેલાં આપણે ફરતું કટિંગ કરશું એટલે ઉખડી જાય. હવે આપણે આને થેપલી પાડશું. આપણે ક્રોસમાં પાડશું, તમારે પછી જેમ પાડવી હોય. કટિંગ થઈ ગયું. હવે આપણે આને પલટાવશું. લસણિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તમને કેવા લાગ્યા તો મને કોમેન્ટ કરીને જણાવો.